તો શામળાજી સહિત રાજસ્થાનથી જોડાતા તમામ બોર્ડર પોઈન્ટ્સ પર કાર અને ટ્રકની સઘન તપાસ ચાલી રહી છે। તહેવારના સમયમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે આ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 15 દિવસમાં આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય ટ્રક હોય તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ જિલ્લા એલસીબી એસઓજી તમામ જે પોલીસ કાફલો છે સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે મેઘરજ માલપુર સહિતના ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે। એટલે કે